ક્યાં ગયું બેટા ટીવીનું રિમોટ? ઘડીક પેલી આસ્થા ચેનલ લગાય, ઘડીક જોવું. ઘડીક તો બા ટીવી જોવે કે ના જોવે બેટા? કે હવે તમારા ઘરે રહીએ એટલે અમારે ટીવી નહીં જોવાનું. હું શું કહું છું વહુ બેટા, બહુ તીખું ના બનાવતા. આ જ ખાલી કીધું. મારા હાટું મગની છૂટી દાળ બનાવજો. કઢી હોય ને તો જરા મોઢે લાગે. ના ના બેટા, મંદિર તો હું એટલે ના જોઉં. શું લોકોની પંચાયત કરવી? કેમ ઘરમાં રહું કંઈ તકલીફ છે? થઈ ગયો બેટા નોકરીથી. આ જો કપડાં કેવા હુકાય છે. આ તો હું બોલું ને તો એને ગમે નહીં, પણ આવું સારું લાગે. લક્ષ્મી ના રે ઘરમાં. શું રમે બેટા મોબાઈલમાં? શું પાર્લેજી, પબજી એ શું હોય? એકબીજાને મારવાના એમ? અલા હું આવું બધું જોવો છે ને એમાં જ આટલો બધો અત્યાચાર વધ્યો છે દુનિયામાં. બેટા માસીને જરા ફોન લગાવી હાલ. વહુને વારે વારે કહું તો એને ગમતું નહીં, ફેશનવાળી છે ને. બેટા ફૈબા આવે ને તો એમને પગે લાગવાનું. કેમ નહીં લાગતા પગે? કેમ વારે વારે આવે એટલે પગે નહીં લાગવાનું એટલે શું વળી? બેટા આમ જ જેટલું જીવ્યા એટલું જીવવાનું નહીં. પણ આ તો કહું છું તાર છોકરા બહુ જીદ્દીલા છે બાપ. આવી જીદો કરે તો ના પોસાય. હું મારા નાનો હતો ને તો એને મારીને તોડી નાખતી હતી. આજ પણ તમારે જોવાનું. આ તો મારી ફરજ તે મેં કીધું. ક્યાં ગયા હતા? શાક લેવા ગયા હતા? ઠીક. હા. કે મોતરાસ ગયો? પાણીપુરી ખાઈને આવ્યા લાગો છો. મુઆ અત્યારે તો ગમે એટલું હોય ને તો એ મા બાપ ભારે પડે. મા બાપ કંઈ બોલે ગમતું નથી. પણ અમારે તો જો ફરજ, અમે તો આજે છીએ અને કાલે નથી. સમજી? લેસન કરને લેસન. મારો છોકરો આખો દાડો તડકામાં તપન ત્યારે પૈસા આવે છે. આટલી બધી ફીઓ ભરે છે તોય ભણતા નહીં તમે લોકો. એટલે મારી ત્યાં આગળ પેલી ફેરવવાની માળા હતી એ ક્યાં ગઈ? કેમ તમે માળા નથી કરતા એટલે મૂકી દીધી? તે માળા ના એટલે કરું જ છું માળા. તો હું અત્યારે આ બધા ભાગ પડ્યા. પહેલાંના જમાનામાં પડતા હતા, મા બાપ ભાગ પાડતા હતા. હાથ છોકરા હતા તોય રાખતા હતા ને. મા બાપ તો ક્યારેય નથી બદલાતા બેટા, છોકરા બદલાઈ જાય છે. અને એ એમના બૈરાના આવ્યા પછી જ કોઈ કુંવારો છોકરો જોયો તે એને મા બાપને વૃદ્ધાશ્રમમાં મેલવા ગયો હોય, મા બાપ પછી ખટકવા માંડે. દુઃખની વાત છે આ તો. આખો દાડો તમારા મમ્મીને બહુ ફોન આવે કાં બેટા? કહી દો એકવાર સુખી જ છો તમે. ત્યારે શું ચિંતા હોય માને? હું ચકુને આટલા બધા ફોન ના કરું બેટા. ચિંતા હોય મા બાપને. પણ અહીં શું તમારે એવું દુઃખ છે? ખાવું હોય ખાઈ શકો છો, ફરવું હોય ત્યાં ફરી શકો છો. મારો છોકરો માગો એટલા રૂપિયા આલે છે. દેવના દીધેલ 2 છોકરા છે થોડા આવરચંડા પણ છે, બરોબર છે. તો આનાથી વધારે તો શું જોઈએ? તમારા મમ્મીને રોજ ફોન આવે, હું જોઉં છું કેમ છે ને કેમ નહીં. બધું સારું જ છે. આટલા દાડાથી અલી અહીં રહું છું ને, પણ તું જોવે ને આપણું ધાર્યું કંઈ ના કરે, એનું જ ધાર્યું થાય. અને આપણે હું હવે રહેવું 4 દાડાને ક્યાં બધી લપ લેવી? સમજી? મેં કાલ કીધું ને કે માસી આવે છે 2 દાડા રહેવા. મોઢું ફરી ગયું. અલી તારા હગલા આવે તો અમે શું મોઢા બગાડીએ છે? છોડીને મેં જીયાણામાં કંઈ નથી આલ્યું બોલ. કેમ કે આનું મારે છે ને આનું હાચવવાનું હતું છાબનું. પણ આપણી છોડીની કિંમત નહીં. 2 દાડા મારે છોડી આવે ને તો મોઢું ફરી જાય. તને તો ખબર છે ને તાર બનેવી મિલમાં નોકરી કરતા હતા. કેટલી મહેનતો કરીને આ છોકરાને ભણાયો છે. અત્યારે છોકરો આપણી છે ને એક કમ્પ્લેન ના સાંભળે. તું જોવે તો બૈરી કે ને એમ જ દોડે. હું તો કંટાળી ગયેલી. હા ચાન કરતાં મારો નાનકો બહુ સારો હતો. અલી એને ઘેર હું તો જતી રહે. આપણને આવું ફેશનવાળું ના ફાવે.